કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 9 બળ તથા ગતિના નિયમો, જેની અંદર આગળ અભ્યાસ કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે બળ શું છે, તેમાં પણ સમતુલિત બળ, અસમતુલિત બળ, ઘર્ષણ બળ જેવી રાશિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આગળ આપણે ગતિના પ્રથમ નિયમ વિશે ચર્ચા કરીશું, જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ગેલિલિયો અને ન્યૂટન નામના આ બંને વૈજ્ઞાનિકોએ પોતાની જુદી જુદી વિચારધારાઓ મુજબ તેમણે ગતિ વિશેના નિયમોની બનાવેલા, તો તેનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે ગેલિલિયોએ ગતિ માટે પોતાના જે વિચારો આપ્યા છે તેની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ અહીં તમને પ્રશ્ન સ્વરૂપે આપેલું છે કે ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી સમજાવો. કે તેની અંદર ગેલિલિયો કે જેણે ઢાળ પર ગતિ કરતા જે પદાર્થ માટે કરેલા પ્રયોગોમાં તેમણે અવલોકન કરેલું. સૌ પ્રથમ તેમણે એક લખોટી લઈ અને ઢાળના ઉપરના છેડેથી તેમણે બાહ્ય બળ લગાવ્યા વગર જ મૂકી દીધેલી. અને તમે જાણો છો કે ઢાળવાળી કોઈ જગ્યા હોય છે કે ત્યાંથી કોઈ પણ વસ્તુ છે તે ગતિ કરશે. એમાં તો આ લખોટી છે કે જેનો આકાર ગોળાકાર છે, એટલે તે ગબડીને નીચે જશે. શા કારણે? કેમ કે તેની અંદર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને જેના કારણે તે ગતિ કરવા લાગશે. પરંતુ જેમ જેમ તે ગતિ કરે છે તેવી રીતે તેના વેગમાં વધારો થતો જાય છે. શરૂઆતની અંદર વેગ છે તે ઓછો હોય છે, પરંતુ જેમ જેમ તે નીચેની તરફ જાય છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તે નીચે તરફ ગતિ કરે છે, જેના કારણે તેનો વેગમાં વધારો થતો જાય છે. જે તમને અહીં પણ દર્શાવેલું છે કે ઉપરના છેડે દાખલા તરીકે લખોટીનો વેગ v1 છે અને જ્યારે તે નીચે તરફ ગતિ કરે છે એટલે તેના વેગમાં વધારો થઈ ગયો છે, એટલે કે તેનો વેગ બદલાઈ ગયો છે, વેગમાં ફેરફાર થયો છે. અને જે અહીં તમને vt સ્વરૂપે દર્શાવેલો છે. આમ કહી શકાય કે વેગમાં ફેરફાર થવો એટલે કે લખોટી છે તે પ્રવેગી ગતિ કરી રહી છે. તો જેની અંદર નીચેની તરફ વેગ વધારે છે, એટલે આપણે એને કયા સ્વરૂપે લખી શકીએ? તો કે v2 ગ્રેટર ધેન v1, કેમ કે તે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. શરૂઆતમાં વેગ ઓછો હશે અને જેમ જેમ નીચે તરફ જશે તેમ તેના વેગમાં વધારો થતો જશે. તેનાથી ઉલટી પ્રવૃત્તિ ગેલિલિયોએ કરેલી કે જેમાં લખોટીને નીચેથી ઉપરની તરફ ધક્કો માર્યો. હવે અહીં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવાનું છે, એટલે અહીં છે તે બાહ્ય બળ લગાડવું પડશે, કેમ કે લખોટી તેની રીતે તો ઉપર જશે નહીં. તો આમ જ્યારે લખોટીને નીચેથી ઉપરની તરફ ધક્કો મારવામાં આવે છે ત્યારે લખોટી ઉપર તરફ ગતિ કરશે. પરંતુ અહીં જે આપણે ઉપર પ્રવૃત્તિ સમજ્યા તેના કરતાં તદ્દન ઉલટી પ્રવૃત્તિ છે કે અહીં નીચેની તરફ v1 છે તે વધારે હશે, પરંતુ જેમ જેમ તે લખોટી છે ઉપરની તરફ ગતિ કરવા લાગશે તેમ તેનો વેગ છે તે ઘટતો જાય છે. અને તમે જાણો જ છો કે પદાર્થ છે તેના વેગમાં ઘટાડો થવો એટલે તે કયા પ્રકારની રાશિ? તો કે તેને કયા પ્રકારની ગતિ કહેવાય? તો તેને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો આ કિસ્સાની અંદર જે લખોટી છે તે પ્રતિપ્રવેગી ગતિ કરી રહી છે
કે જેમાં શરૂઆતમાં તેનો વેગ એટલે કે v1 વધારે હશે અને જેમ જેમ તે ઉપર તરફ જાય છે એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરશે, માટે તેનો v2 છે તે ઘટતો જાય છે. એટલે અહીં આપણે v2 લેસ ધેન v1 વડે દર્શાવી શકીએ છીએ, કારણ કે નીચે વેગ છે તે વધારે હશે ને જેમ જેમ ઉપર જશે તેમ તેના વેગમાં ઘટાડો થતો જશે અને પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે. હવે ત્યાર પછી ગેલિલીઓએ બે ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી અને ગતિનો અભ્યાસ કર્યો. તો તે કંઈક આ મુજબ હતો કે જેની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે સમાન ઢાળવાળી પરંતુ કેવી સપાટી, તો કે ઘર્ષણ રહિત સપાટી, તો જેની અંદર અમુક ઊંચાઈએથી લખોટીને કોઈ પણ જાતનો બાહ્ય બળ લગાવ્યા વગર એટલે કે ધક્કો માર્યા વગર તેને મુક્ત કરવામાં આવે છે. તો લખોટી તેની જાતે જ ગતિ કરવા લાગે છે, પરંતુ અહીં લખોટી છે તે તેટલી જ ઊંચાઈ એટલે કે ઢાળમાં જેટલી ઊંચાઈથી તેને છોડવામાં આવેલી છે તેટલી જ ઊંચાઈ છે તે પ્રાપ્ત કરે છે. શા કારણે? કેમ કે અહીં ઘર્ષણ રહિત સપાટી છે. વ્યવહારની અંદર આવી કોઈ ઘર્ષણ રહિત સપાટી છે તે હોતી નથી, પરંતુ હા, સાવ લીસી લખોટી અથવા તો લીસો ઢાળ હોય તો આ ઊંચાઈ છે તેની નજીક મળશે, પરંતુ સાવ લીસી, પરંતુ વ્યવહારની અંદર આવી ઘર્ષણ રહિત સપાટી હોતી જ નથી. છતાં પણ આપણે વિચારી શકીએ કે આવી કોઈ ઘર્ષણ રહિત સપાટી પરથી જો કોઈ લખોટીને મૂકવામાં આવે તો જેટલી ઊંચાઈથી છોડવામાં આવેલી હોય તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરતું હોય છે. અહીં થીટા દર્શાવેલું છે કે જે ઢાળનો નમન કોણ દર્શાવે છે, એટલે કે બંને ઢાળ સરખા એટલે કે તેનું θ1 બરાબર θ2 અને d1 કે જે અંતર દર્શાવે છે કે જેટલી લખોટી અંતર કાપે છે સામે બીજા ઢાળે પર લખોટી એટલું જ અંતર કાપશે અને h છે તે ઊંચાઈ દર્શાવે છે, એટલે કે જેટલા ઊંચાઈથી લખોટીને છોડવામાં આવેલી છે સામેના ઢાળ પર જ તેટલી ઊંચાઈ જ પ્રાપ્ત કરે છે. પણ આવું શાના કારણે? તો કે ઘર્ષણ રહિત સપાટી છે તો જ આવું સંભવ થશે, બાકી થશે નહીં. ત્યાર પછી આગળ બીજા ઘણા બધા ઢાળોની અંદર ગેલિલીઓએ પ્રવૃત્તિ કરેલી કે જેની અંદર ધીમે ધીમે નમન કોણ ઓછો કરતા ગયા, તેની અંદર ઘટાડો કરતા ગયા. અહીં તમે દર્શાવેલું છે કે θ1 ઢાળ હતો, જ્યારે સામેની બાજુ બીજો ઢાળ છે ધીમે ધીમે તેનો ઢાળ છે તે ઘટતો જાય છે, એટલે કે θ2 θ3 θ4 એમ તેનો નમન કોણ છે તે ઘટતો જાય છે. પરંતુ જોવાની બાબત એ છે કે અહીં પણ ઘર્ષણ રહિત સપાટી જ છે, એટલા માટે જે લખોટી છે તે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. તમે ગમે એટલો ઢાળ ઘટાડશો છતાં પણ ઘર્ષણ રહિત સપાટી છે એટલે લખોટીને જેટલી ઊંચાઈએથી તમે છોડશો તેટલી જ ઊંચાઈએથી તે લખોટી છે તે આગળ એટલી જ ઊંચાઈ છે તે પ્રાપ્ત કરી લેશે. પરંતુ જ્યારે ઢાળ છે તેને સાવ ઘટાડી દેવામાં આવે છે, એટલે કે સમક્ષિતિજ સપાટી ઉપર જ્યારે લખોટીને છે ઉપરથી ઢાળ પર ઉપરથી જ્યારે પહેલાં છોડવામાં આવે છે ત્યારે ઘર્ષણ વગરની સપાટી છે, એટલા માટે લખોટી છે તે તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સામે કોઈ ઢાળ હોતો નથી. એટલા માટે લખોટી છે તે આગળ ને આગળ ગતિ કરવા લાગશે, એટલે કે અચળ વેગી ગતિ કરે છે. તેના વેગમાં છે તો કોઈ ફેરફાર થતો નથી અને તે સતત ગતિ કરતી રહેશે. આમ જો કોઈ સપાટી ઘર્ષણ રહિત હશે તો જે કોઈ પણ પદાર્થ હોય છે, વસ્તુ હોય છે, જેટલા વેગથી ગતિ કરતું હોય છે તેટલા જ વેગથી ગતિ કરે રાખશે, એટલે કે અચળ વેગથી ગતિ કરી રાખશે. તેમાં કોઈ પણ જાતનો
ફેરફાર થશે નહીં જ્યાં સુધી તેના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે નહીં. પર આવું ક્યારે સંભવ છે? જ્યારે ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે જ. આમ જ્યારે કોઈ જમણી બાજુનું સમતલ, આપણે જેમ વાત કરી કે તેને સમશીતિત કરી દેવામાં આવે છે, એટલે કે ઢાળ છે તે ઘટાડીને સાવ શૂન્ય કરી દેવામાં આવે છે. અને જો લખોટીને ઊંચાઈએથી છોડવામાં આવે તો તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લખોટી સતત ગતિ કરવા લાગશે, પરંતુ તેને એટલી ઊંચાઈ પ્રાપ્ત થતી નથી. માટે તે સતત શું કરશે? ગતિ જ કરવા લાગશે. પરંતુ જો તેના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો તે ગતિ તેની લખોટી છે તેની ગતિ રોકી શકાય. ત્યાં સુધી તેની ગતિ રોકી શકાશે નહીં, અચળ વેગથી જ ગતિ કરતી રહેશે. આમ આ પ્રયોગો પરથી આ ગેલિલિયો છે કે જેના ઉપરથી એમણે નિર્ણય તારવેલો કે આ લખોટીની ગતિ બદલવા માટે બાહ્ય બળ લાગવું જરૂરી છે. જો બાહ્ય બળ નહીં લાગે તો લખોટી છે તે અચળ ગતિ છે તે ચાલુ જ રહેશે. આમ તેને જ્યાં સુધી અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી તે અચળ વેગી ગતિ છે તે કર્યા જ કરશે. તો આવી રીતે જે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બળ એટલે કે બાહ્ય બળ લાગવું ખૂબ જ જરૂરી છે. પરંતુ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ જાતનું અસંતુલિત એટલે કે બાહ્ય બળની અહીંયા જરૂર પડતી હોતી નથી. આમ પરંતુ આ ક્યારે સંભવ બનશે? કે જ્યારે ઘર્ષણ રહિત સપાટી હશે ત્યારે જ. તો આ પરથી ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કંઈક આ મુજબ છે કે જ્યાર સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી કોઈ પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં હશે તો તે સ્થિર જ રહેશે. અને જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે પોતાની અચળ વેગી ગતિ છે તે ચાલુ જ રાખે છે. અથવા તો બીજી રીતે કહીએ તો દરેક પદાર્થ પોતાની અવસ્થા ટકાવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને સુરેખ પથ ઉપર જો અચળ વેગથી ગતિ કરતા હોય તો તે અચળ વેગી ગતિ ચાલુ જ રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે. આમ જ્યાં સુધી તેના ઉપર કોઈ જાતનું બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી તેની અવસ્થામાં છે તે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જે પણ તે તમારી નોટબુકની અંદર નોંધી લેજો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હોય તો તે ગતિ ચાલુ રાખશે. આપણે તેને જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તમે ઘરે પ્રવૃત્તિ કરી શકો છો કે સ્થિર અવસ્થાની અંદર જો કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે પદાર્થ સ્થિર જ રહે છે. હવે ટેબલ ઉપર કોઈ પુસ્તક પડેલું છે. હવે જ્યાં સુધી તમે તે પુસ્તકને ધક્કો નહીં મારશો, ઉચકશો નહીં, ત્યાં સુધી તે પુસ્તક છે ગતિ કરવાનું છે નહીં, એટલે કે બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી તે પુસ્તક છે તે સ્થિર અવસ્થામાં જ રહેશે. તો આવી રીતે જો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેના ઉપર જ્યાં સુધી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે સ્થિર જ રહેવાનું છે. સામાન્ય રીતે કોઈ દડો પડેલો છે, જ્યાં સુધી તમે તેને ધક્કો નહીં મારો ત્યાં સુધી તે દડો છે તે ગતિ કરવાનું ચાલુ કરવાનો જ નથી. આમ તે સ્થિર જ રહેવાનો છે. તેનાથી બીજી રીતે વિચારીએ તો કે ગતિમાન અવસ્થામાં, તો ગતિમાન અવસ્થાની અંદર કોઈ પદાર્થ છે કે જેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે અચળ વેગથી જ ગતિ કરશે. હવે દડાનું જ એક્ઝામ્પલ લઈએ તો દડો છે, તમે તેને ધક્કો મારશો ઘર્ષણ રહિત સપાટી પર તો તે દડો છે તે અચળ વેગથી જ ગતિ છે તે ચાલુ રાખશે. સામાન્ય સ્થિતિની અંદર, વ્યવહારની અંદર આવી કોઈ ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી જેની વાત આપણે કરેલી. પરંતુ આ જ્યારે તમે દડાને ધક્કો મારો છો ત્યારે ધીમે ધીમે દડાની ગતિમાં છે તે ઘટાડો થતો જાય છે. કેમ કે તેના ઉપર આપણે બાહ્ય બળ નથી લગાડતા, પરંતુ તેની સપાટી, જમીન અને દડાની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ એ પણ એક જાતનું બાહ્ય બળ જ છે.
એટલે કે અસંતુલિત બળ લાગે છે, જેના કારણે દડો છે અમુક અંતર કાપ્યા પછી છે તરત જ અટકી જતો હોય છે. પરંતુ જો ઘર્ષણ રહિત સપાટી વિશે વિચારીએ તો દડો છે જ્યારે તેને ધક્કો મારવામાં આવે છે તો તે અચળ વેગથી જ ગતિ કરે છે. આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી તે પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં જ રહેશે, સ્થિર હશે તો. અને જો તે પદાર્થ અચળવેગી ગતિમાં હોય તો તે પોતાની અચળવેગી ગતિ છે તે ચાલુ રાખે છે. થેન્ક યુ.